કેટલું આપણે ત્વરિત આપણું કામ હૃદયનું કામ થતું હોય છે. 0.8 સેકન્ડમાં એકવાર ધબકારો પૂરો થઈ જાય. એમાંથી 0.5 સેકન્ડ છે એ પમ્પિંગ કરે, સંકોચાય 0.5 સેકન્ડ, બરાબર, અને 0.3 સેકન્ડ રિલેક્સ થાય. 0.3 સેકન્ડમાં તો બ્લડ પાછું આપણા હૃદયમાં આવી જતું હોય છે. તો એ ક્યારે આવે આપણે? યસ, તો હવે સમજીએ બ્લડ પ્રેશર વિશે. સાથે આપણા સિનિયર વેલનેસ કોચ છે અને જેમનો જબરજસ્ત અનુભવ છે, રિઝલ્ટ પણ જોરદાર છે. બાય પ્રોફેશન પોતે ડોક્ટર છે અને જે આજે આપણને સમજાવેના છે કે અબાઉટ બ્લડ પ્રેશર. સો આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ડોક્ટર બકુલ સર. યસ સર. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ રવિના મેમ કે મને આ ચાન્સ આપ્યો. તો આજે આપણે બ્લડ પ્રેશર વિશે વાત કરવાની છે. હૃદય બધાની પાસે છે, ધારો કે કદાચ કોઈને આપી દીધું હોય પણ હૃદય તો છે જ, બરાબર છે. તો એ હૃદયને સ્વસ્થ કઈ રીતે રાખી શકીએ? હૃદય એ જ આપણું બ્લડ પ્રેશરને મેન્ટેન કરનારું એક અવયવ છે, જે વગણ માગે ભગવાને આપણને સરસ રીતે આપ્યું છે અને આજીવન કામ કરે છે. એ એક કે 2 મિનિટ પણ રેસ્ટ લે તો આપણને ખબર છે કે શું પરિણામ આવી શકે છે, બરાબર છે. તો બાય ધ વે, મારું નામ છે ડૉક્ટર બકુલ પટેલ અને ગવર્મેન્ટમાં હું જોબ કરતો હતો અને હું આ કોમ્યુનિટી સાથે 3 વર્ષથી જોઈન થયો છું. તો શરૂઆતમાં મારું ઓવરવેઇટના કારણે હું જોઈન થયો હતો. મારા મિસિસને પહેલું રિઝલ્ટ મેળવ્યું એટલે એમને ફેરફાર લાગ્યા એટલે મેં પણ શરૂઆત કરી. એ પહેલાં મેં ઘણું રિસર્ચ કર્યું હતું કે જે મારા મિસિસ ન્યુટ્રિશન લે છે એ શું છે, કેવું છે, એ બધું જ રિસર્ચ કર્યું હતું. એમને સાયટિકામાં રિઝલ્ટ મળ્યું અને 12 કિલો વજન એમનું પોતાનું ઘટ્યું અને 4 ઇંચ કમર લોસ થઈ. એવી જ રીતે મારે આળસ રહેતી, થાક રહેતો, દિવસના અંતે તો લગભગ 3-4 વાગ્યા પછી થાક લાગે, તો એવું રહેતું. મારી હેબિટ્સ, ગવર્મેન્ટમાં જોબ હતી એટલે સ્ટ્રેસ તો રહેતું જ, પછી સાથે સાથે મારી હેબિટ્સ જે મોડા સુધી જાગવાનું, પછી મોડા જમવાનું, કેમ કે અનિયમિતતા હતી, પ્રોફેશન એવું હતું એટલે અનિયમિતતા રહેતી. તેમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કંઈક ઓઇલી બ્રેકફાસ્ટ આપણે મંગાવી લેતા, તળેલું, ફ્રાઈડ, બરાબર છે, ગોટા છે કે એવું કંઈ. તો આ બધી બેડ હેબિટ હતી મારી. જમવાનું અનિયમિત, બપોરે પણ મોડું જમવાનું થાય, વહેલું જમવાનું થાય, રાત્રે મોડું થાય, હેવી જમવાનું થાય રાત્રે. તો આ બધા પ્રશ્નો રહેતા હતા. એને કારણે ઊંઘ પણ ઓછી આવતી અને સાથે સાથે મારું વજન પણ વધી ગયું હતું. કહેવાય ને કે જે આપણી આઈડિયલ વેઇટ હોય એના કરતાં પણ વધારે, અને એ વજન લઈને હું ફરતો હતો. તો ઓવરવેઇટ, હાઈ બ્લડ પ્રેશર મારે આવ્યું હતું 2005થી, જે આજનો ટોપિક છે. બ્લડ પ્રેશર, એની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ હતું. 2005માં મારે ઓપરેશન કરાવવું પડ્યું હતું, એન્જિયોપ્લાસ્ટી. એન્જિયોપ્લાસ્ટી એટલે બધાને ખબર છે કે બ્લડમાં કંઈક એટેક જેવા ચિહ્નો આવ્યા હોય તો એ બલૂન મૂકતા હોય છે. પ્રારંભિક આપણે જે કહીએ ને બાયપાસ પહેલાની સ્ટેજ, કે એ બલૂન મૂકીને ચલાવતા હોય. તો મારે 2 બ્લોકેજ હતા. 2 બ્લોકેજ એવા હતા કે એમાં બલૂન મૂક્યા, સારું રહ્યું. 3-4 મહિના મેં સતત વ્યવસ્થિત રીતે એનું પાલન કર્યું, પણ ગવર્મેન્ટની જોબ એટલે સ્ટ્રેસ પાછો હતો એમને એમ. જ્યાં સુધી મેં રજાઓ લીધી ત્યાં સુધી સરસ રીતે આરામ થયો, પછી સ્ટ્રેસ ચાલુ થયું, અનિયમિત જમવાનું થયું, આ બધા પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા. તો 2 વર્ષ પછી એટલે 2007માં પાછા આવા પ્રોબ્લેમ થયા. તો મારે એન્જાઇના, જે કે આપણે ચાલવા નીકળીએ એટલે 3 મિનિટ થાય ને દુખાવા ચાલુ થઈ જાય છાતીમાં, આવી રીતના પ્રોબ્લેમ ચાલુ થવા શરૂ થઈ ગયા. તો પહેલાં તો અઠવાડિયું મેં ગણકાર્યું નહીં મીન્સ ટેસ્ટિંગ માટે, કે દરરોજ આવું થાય છે કે કેમ. તો એ રીતે ટેસ્ટ કરાયો તો અમારા કાર્ડિયોલોજિસ્ટને પછી બતાડ્યું એટલે કે આપણે ટીએમટી ટેસ્ટ કરવો પડશે ને ટીએમટી કરાવ્યું ત્યારે એમને આ બ્લોકેજ હતા પાછા. તો મારે બાયપાસ કરાવવી પડી 2007માં. 2007 અહીંથી અટકતું નથી કેમ કે જોબ ચાલુ છે, સ્ટ્રેસ ચાલુ છે. તો મારે અનિયમિતતા બધી જમવામાં અને સુવામાં ને એમાં રહી. તો ફરી પાછું બીપી, કોલેસ્ટ્રોલ તો વધારે હતું એટલે દવા તો ડૉક્ટરે ચાલુ રાખી. 3 વર્ષ પહેલાં મને અમારા કોચ મળ્યા અને એમણે મને ગાઈડન્સ આપ્યું. મને કહ્યું કે તમે આ કોમ્યુનિટીમાં બેસો. એટલે મારા મિસિસને કહ્યું એટલે એ કોમ્યુનિટીમાં બેઠા અને એમણે પોતે રિઝલ્ટ મેળવ્યું. એમને સાયટિકાનો પ્રોબ્લેમ હતો, 15-20 દિવસમાં સારું થઈ ગયું. એટલે પછી મેં પણ રિસર્ચ કરીને પછી જોયું તો કે ના, બરાબર છે. એટલે હું પણ જોઈન થયો અને મારું 12 કિલો વજન અમેઝિંગ પહેલાં 4 મહિનામાં ઘટી ગયું અને અત્યારે હું આઈડિયલ વેઇટમાં છું. સાથે સાથે બીપી અને કોલેસ્ટ્રોલ નોર્મલ રહેતું હતું. હું
2 ટાઈમ શેક લેતો, સાથે સાથે હૃદય માટેને જે સપ્લિમેન્ટ આવે એ પણ લેતો. તો એના કારણે મારું બીપી રેગ્યુલર રહેતું, કોલેસ્ટ્રોલ પણ રેગ્યુલર થઈ ગયું. દર 3 મહિને ડૉક્ટર છે એ ચેકઅપ કરાવતા નિયમિત, અને જોતા રેગ્યુલર થઈ ગયું છે તો એ ધીમે ધીમે ડોઝ ઘટાડતા ગયા. અને એક ટાઈમ એવો આવ્યો કે મારી દવાઓ બંધ થઈ. એટલે લગભગ 10 મહિના પછી, એટલે 10 મહિનાથી હું દવા નથી લેતો. એટલે ખાસ આપણું કહેવાનો મતલબ એ છે, અહીંયા કોઈ દવાઓ આપવામાં આવતી નથી. ડિસ્ક્લેમર એ છે કે દવાઓ આપવામાં આવતી નથી, પણ આપણી જે હેબિટને કારણે આપણને જે પ્રોબ્લેમ થયા છે એ પ્રોબ્લેમને હેબિટ સુધારીને, આપણી ફૂડ હેબિટ છે, પછી લાઈફસ્ટાઈલની જે ચેન્જીસ કરવાની જરૂર હોય એમાં ચેન્જીસ કર્યા, વ્યવસ્થિત રીતે પાણી લેતા થયા, પાણી પીતા થયા. પાણી કેવી રીતે પીવું એ જ પણ ખબર નહોતી, ચાવીને જમવાની ખબર નહોતી. બરાબર, આયુર્વેદમાં વાંચેલું ખરું, પણ ટાઈમના અભાવે આપણે ચાવતા ના હોઈએ. ઘણા બધાને એવા પ્રશ્નો હોય છે કે ટાઈમ જ નથી, કે 5 મિનિટમાં હું જમી લઉં છું. તો આ બધા પ્રશ્નો છે. આપણે સમજીએ કે આ પ્રોબ્લેમ માઇનોર લાગે આપણને, પણ જ્યારે એનું ભયંકર સ્વરૂપ લે ને ત્યારે આપણને ખબર પડતી હોય છે. બીપી થાય, કોલેસ્ટ્રોલ થાય, ડાયાબિટીસ થાય, બધા પ્રશ્નો એમાંથી ઉદ્ભવતા હોય છે. તો એમાં આપણે ચેન્જીસ કર્યા અને મારી લાઈફ આખી બદલાઈ ગઈ. સાથે સાથે મેં મારા ફેમિલીને પણ મેં આખું એમના ન્યુટ્રિશન પણ, એમને પણ સપ્લિમેન્ટ આપવાના ચાલુ કર્યા. કેમ કે હાર્ટ એટેક છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, એ બધી આનુવંશિક બીમારી કહી શકાય. એ મેં જાણેલું અને ભણવામાં પણ આવતું હતું, પણ અહીંયા આવીને ખબર પડી કે ન્યુટ્રિશન વસ્તુ શું છે, શરીરને પોષણ શું આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ. તે શરીરને પોષણ વ્યવસ્થિત રીતે મળવા માંડ્યું, યોગ્ય પ્રકારના બેલેન્સ ફૂડ મળવા માંડ્યા, વિટામિન મળવા માંડ્યા, પછી મિનરલ્સ મળવા માંડ્યા, પ્રોટીન, ફેટ વ્યવસ્થિત રીતનું મળવા માંડ્યું, હેલ્ધી કાર્બોહાઈડ્રેટ ને બધું મળવા માંડ્યું. એટલે મારું શરીર તરત રિસ્પોન્સ આપવા માંડ્યું, અને અત્યારે હું દવામુક્ત જીવન જીવી રહ્યો છું. બાળકોને પણ હું હાર્ટના સપ્લિમેન્ટ પણ આપું છું, અને 2 ટાઈમ્સ એક અમારા આખું ફેમિલી લે છે. એટલે ખરેખર આ જે આપણને જોવા મળે છે કે એ જે સપ્લિમેન્ટ અને રાજા જેવો નાસ્તો છે, એના રહેલા તત્વો આપણા શરીરના દરેક અંગને પોષણ પૂરતું પાડે છે, અને એને વ્યવસ્થિત રીતે, કુદરતી રીતે જે નિર્માણ થયેલું છે એ રીતે એને વર્ક કરવા માટે પ્રેરણા આપે છે. અને એને કારણે આપણને બધા જ રિઝલ્ટ આપણને મળતા હોય છે. ઘણી વખત કહેવાય ને કે શેક લઈએ છીએ પણ બધાને, કોઈને થાક દૂર થયો, કોઈને વજન ઘટ્યું, કોઈને વજન વધ્યું, તો એક જ વસ્તુ છે છતાં આપણે એમાં રિઝલ્ટ બધાને એ રીતે મળતા હોય છે. હા, તો હવે આપણે આજનો વિષય છે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર એટલે આપણે જેમ નર્મદા નદીના જે કેનાલ હોય છે ને, કેનાલ, મોટી કેનાલ હોય, પછી સબ કેનાલ થાય, પછી એનાથી નાની કેનાલ થાય, અને છેક ખેતર સુધી આપણને પાણી મળતું હોય છે. એ જ રીતે હૃદય માટે, હૃદય પમ્પિંગ કરતું હોય, પણ એમાંથી આર્ટરીઝ નીકળતી હોય અને દરેક અવયવ સુધી પહોંચતી હોય. ઝીણી ઝીણી કેપિલરીઝ થઈને બ્રેઇનમાં પણ પહોંચે, પછી આપણા લંગ્સમાં પણ, ફેફસામાં પણ પહોંચે, કિડનીમાં પણ પહોંચે, લીવરમાં પણ પહોંચે, બધી જ જગ્યાએ, ઇન્ટેસ્ટાઇન ગણો કે ગમે ત્યાં, ક્યાંય પણ બ્લડ સિવાય કંઈ કામ થતું નથી આપણા શરીરમાં. બરાબર, બ્લડને વ્યવસ્થિત રીતે એનો રક્ત સંચાર થવો જરૂરી છે. તો એ પમ્પિંગ, એ આપણને ભગવાને પંપ આપેલું છે. એ પંપ એવું પમ્પિંગ કરે છે કે એમાં એક મિનિટમાં 72 વાર ધબકે છે. બરાબર, તો શરીરમાં અવયવો સુધી બ્લડ પહોંચાડવાનું કામ આપણું હૃદય કરી રહ્યું છે. અને 1 મિનિટમાં 72 વાર, એટલે આપણે ગણતરી કરીએ તો આખા દિવસમાં 1,00,000 વાર ધબકે છે. અને રેસ્ટ નથી લેતું. આપણે જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય તો અઠવાડિયામાં એકવાર રેસ્ટ લઈએ છીએ. બરાબર છે. અને આપણું શરીર આ નિયમિત રીતે સૂતા હોય કે જાગતા હોય, આપણું હૃદય સતત ધબકતું હોય છે. હૃદય ધબકે છે એટલે બ્લડ આખા શરીરમાં જાય છે, અને આખા શરીરમાં જે બ્લડ જાય છે એમાં એની સાથે સાથે શું જાય છે, તો ઓક્સિજન. આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ ફેફસા મારફતે બ્લડમાં ભળે છે, અને જે ખરાબ લોહી શરીરમાંથી આવ્યું હોય અને અવયવોમાંથી અને ફેફસામાં આવ્યું હોય, તો એ ફેફસામાં શુદ્ધિકરણ એનું થાય, અને ઓક્સિજનેટેડ બ્લડ આપણા શરીરમાં દરેક અવયવમાં પહોંચતું હોય છે. તો આપણને એટલી ખબર પડે કે રુધિરાભિસરણ તંત્ર જે છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, એ આપણી હેલ્ધી હોવી જરૂરી છે. દરેક અવયવને હેલ્ધી રાખવા માટે પહેલું તો આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ બરોબર વ્યવસ્થિત હોવી જોઈએ. રુધિરાભિસરણ તંત્રની શરૂઆત હૃદયથી થાય, અને દરેક આર્ટરીઝ, વેઇન કહીએ તો જે અશુદ્ધ લોહી છે, ઓક્સિજન વપરાઈ ગયેલું લોહી, એ પાછું હૃદયમાં આવતું હોય છે, અને ત્યાં એના મારફતે ફેફસામાં જતું હોય શુદ્ધિકરણ માટે. તો આ ખાસ આપણે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે હૃદયને વ્યવસ્થિત રીતે હેલ્ધી રાખીશું તો એનું પમ્પિંગ થઈને
દરેક અવયવમાં ઓક્સિજનેટેડ લોહી અને એની સાથે સાથે આપણે જે ન્યુટ્રિશન લઈએ છીએ એ એબ્સોર્બ થઈને ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્સોર્બ થાય અને એ બ્લડ મારફતે દરેક શરીરના દરેક અવયવને પહોંચતું હોય છે. તો આપણને જે રિઝલ્ટ મળે છે ને એ આ રીતે મળે છે કે લોહીમાં એને બેલેન્સ ફૂડ જે ન્યુટ્રિશન છે એ પહોંચતું હોય છે, એટલે દરેક અવયવમાં આપણને રિઝલ્ટ મળતું હોય છે. તો બ્લડ પ્રેશર શું છે? તો હૃદય પમ્પિંગ જ્યારે કરે ત્યારે બ્લડનો ફ્લો ચાલુ થાય. બ્લડનો ફ્લો ચાલુ થાય એટલે જે રુધિર વાહિની છે, આર્ટરીઝ, એ આર્ટરીઝ ઉપર પ્રેશર ઉત્પન્ન થાય અને એ પ્રેશરને આપણે લોહીનું દબાણ કહીએ છીએ, એટલે બ્લડ પ્રેશર કહીએ છીએ. કોઈને વધારે હોય, કોઈને ઓછું હોય, તો એ આપણે ખાસ આજે સમજવાનું છે. તો બ્લડ ફ્લો જે છે આપણે શુદ્ધ લોહી આર્ટરી મારફતે એટલે ધમની મારફતે શરીરના તમામ અવયવો સુધી પહોંચે છે અને ત્યાંથી જે અશુદ્ધ લોહી હોય એ વેઇન મારફતે એટલે શિરાઓ મારફતે પાછું હૃદયમાં ઠલવાતું હોય છે. હૃદયમાં પાછું લાવવા માટે પમ્પિંગ નથી. બરાબર, બધાને ખ્યાલ આવી ગયો? પમ્પિંગ હૃદયમાં જ છે. તો હૃદય જ્યારે પ્રેશર આમ દબાય, સંકોચાય, ત્યારે પ્રેશરથી બ્લડ આખું જાય બધા અવયવોમાં અને જ્યારે રિલેક્સ થાય, રિલેક્સ એટલે એનું વિસ્તરણ થાય, ત્યારે બ્લડ પાછું એના પ્રેશરથી પાછું આવે. તો જ્યારે સંકોચાય એને આપણે ડાયસ્ટોલિક પ્રેશર કહેતા હોઈએ છીએ, ઊંચું રક્ત દબાણ કહેતા હોઈએ છીએ. એટલે ઊંચું જે પહેલું રીડિંગ હોય છે ને, આપણે 120-80 નોર્મલ આપણે ગણતા હોઈએ છીએ, તો જે 120 છે એ જ્યારે સંકોચાય હૃદય ત્યારનું પ્રેશર છે અને 80 છે એ જ્યારે આપણું વિસ્તૃત થાય, પાછું ખેંચે લોહી, ત્યારે આપણું 80 હોય છે. તો 1 મિનિટમાં આપણે વાત કરી કે 72 વાર ધબકે છે, તો એમાંથી એક ધબકારા માટે 0.8 સેકન્ડ લાગે. કેટલી? 0.8 સેકન્ડ. સમજો કેટલું આપણે ત્વરિત આપણું કામ, હૃદયનું કામ થતું હોય છે. 0.8 સેકન્ડમાં એકવાર ધબકારો પૂરો થઈ જાય. એમાંથી 0.5 સેકન્ડ છે એ પમ્પિંગ કરે, સંકોચાય 0.5 સેકન્ડ, બરાબર, અને 0.3 સેકન્ડ રિલેક્સ થાય. 0.3 સેકન્ડમાં તો બ્લડ પાછું આપણા હૃદયમાં આવી જતું હોય છે. તો એ ક્યારે આવે? આપણે નિષ્ક્રિય બેસી રહેતા હોય તો એ બ્લડ પાછું આવી શકે નહીં, અને એટલે અશુદ્ધ લોહી પણ ત્યાં જથ્થો જમા રહેતો હોય છે, જેથી કરીને આપણા શરીરમાં પ્રોબ્લેમ થતા હોય છે. એટલે સેડેન્ટરી લાઈફમાં આ પ્રોબ્લેમ આપણને બ્લડ પ્રેશરના લીધે દરેક અવયવમાં પ્રોબ્લેમ થતા હોય છે. એટલે સેડેન્ટરી લાઈફ ન હોવી જોઈએ, એક્ટિવ લાઈફ હોવી જોઈએ. તો બ્લડ પ્રેશર માપવું કઈ રીતે? તો બધા આપણે જાણીએ છીએ. પહેલા જે અગાઉ જે જૂના ડોક્ટરો હતા, હજુ પણ ઘણા ડોક્ટરો, પેલો જે આપણને ખબર છે કે રબરના પંપ વાળું સ્ફિગ્મોમેનોમીટર કહેવાય એને, તો પારાવાળું, એમાં પારો ભરેલો હોય, એની ઉપર જે પ્રેશર થાય એના પરથી આપણું પ્રેશર મપાતું હોય છે. તો એનાથી પ્રેશર કરે એટલે અહીંયા હાથમાં આપણને અનુભવેલું હશે કે પ્રેશર થતું હોય છે અને એને કારણે પારો ઊંચો જાય અને પછી રિલેક્સ કરે એટલે નીચે આવે. એ વખતે જે ધબકારા થતા હોય એ અહીંથી સ્ટેથોસ્કોપથી માપવામાં આવે અને એને કારણે બ્લડ પ્રેશર મપાતું હોય છે. અત્યારે સહેલામાં સહેલું થઈ ગયું, સામાન્ય માણસ પણ આપણે બીપી માપી શકે એવી રીતના ઇલેક્ટ્રોનિક ડિજિટલ સાધનો આવી ગયા છે, એટલે આપણને એ પણ ઈઝી થઈ જાય. એટલે બ્લડ પ્રેશર આપણે માપીએ તો નોર્મલ છે 120 થી 80 હોવું જોઈએ, અને 120 થી 129 થી 80 એટલે 120 થી 129 થાય તો એ વધેલું કહેવાય. બરાબર છે? ત્યારથી ચિંતા કરવાની શરૂઆત થાય, અને 80 થી વધી જાય તો એ પણ એલિવેટેડ કહેવાય. પણ હાઈ એટલે કોશિયસ, રેડ લાઇટ વાળું બ્લડ પ્રેશર કોને કહેવાય? 130 થી વધે ત્યારે અને 180 જેવું થાય ત્યારે ઘણી વખતે અમુક ઓર્ગન ફેલ્યોર થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. અને નીચેનું 80 ઉપર જાય, 90, 100 ની ઉપર જાય તો એ પ્રોબ્લેમેટિક ગણી શકીએ આપણે. ઘણી વખતે મારો પોતાનો જ અનુભવ છે કે નીચેનું ડાયસ્ટોલિક પ્રેશર 110 રહેતું, છતાં મને કોઈ સિમ્ટમ ના દેખાય. એટલે બ્લડ પ્રેશર છે એ સાયલેન્ટ કિલર ગણી શકાય. એટલે દવા લેતો હોવા છતાં પણ મારું નીચે ડાયસ્ટોલિક 110 રહેતું, પણ કોઈ સિમ્ટમ ના દેખાય. એટલે આપણને ખ્યાલ નથી આવતો કે બ્લડ પ્રેશર વધારે છે કે ઓછું છે. તો એ બ્લડ પ્રેશર આપણું અનિયમિત થવાના કારણો શું છે? વાત કરીને કે સાયલેન્ટ કિલર કહેવાય, તો એને જાણવું પડે કે એના કારણો શું હોઈ શકે. તો એક તો માનસિક પ્રોબ્લેમ હોય. માનસિક પ્રોબ્લેમમાં કયા આવી શકે? કે સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, ડર હોય, ફિયર હોય, કોઈની ચિંતા હોય, સામાજિક ચિંતા હોય, બિઝનેસની ચિંતા હોય, તણાવ હોય. તો એના કારણે શું થાય કે બોડીમાં કોર્ટિઝોન નામનો અને એડ્રિનલિન એ નામનો અંતઃસ્રાવ ઝરતો હોય છે, અને એને કારણે બ્લડ જે છે એની આર્ટરીઝ ને વેઇન એ સંકોચાતી હોય. સંકોચાય એટલે શું થાય? હૃદયને વધારે પ્રેશર કરવું પડે બ્લડ પહોંચાડવા માટે. હૃદયનું કામ તો એ કરવાનું જ છે, પ્રેશરથી લોહી પહોંચાડવાનું, બરાબર છે? તો એ લોહી પહોંચાડવા માટે એને બરોબર પ્રેશર કરવું પડે અને એને કારણે બ્લડ પ્રેશર વધતું હોય છે.
વ્યસન હોય, કોઈ બીડી, તમાકુ, દારૂ, સિગરેટ કે એવું કંઈ, ત્યારે શું થાય? તો એના ધુમાડાને કારણે અથવા એના નિકોટિનને કારણે આપણી જે આર્ટરીઝ હોય એ આર્ટરીઝ કડક થઈ જાય. કડક થાય એટલે જ્યારે હૃદય પ્રેશર કરતું હોય ત્યારે જે ફૂલવી જોઈએ ને એ ફૂલે નહીં, એટલે પૂરતું પ્રેશર ના આપી શકે, એટલે વધારે પ્રેશર કરવું પડે અને દરેક અવયવ સુધી પહોંચાડવું પડે. એટલે એના કારણે પણ એવું થાય. પછી બ્લડ આપણે જે ડોક્ટર જોડે જઈએ ને, બીપી વધી ગયું હોય તો દવાની સાથે સાથે કહેશે તમે મીઠું ઓછું લો, મીઠું બંધ કરો. તો મીઠું શેના માટે? તો મીઠું જે શરીરમાંનું લોહી છે એ એની તરફ આકર્ષે અને એ વધુ હાઇગ્રોસ્કોપિક ઇફેક્ટ કરે અને એ બ્લડમાં જાય. એ પાણી વધુ પડતું પાણી છે બ્લડમાં જાય એટલે વોલ્યુમ વધે, લોહી વધે, એનો જથ્થો વધે અને વધારે જથ્થાને પમ્પિંગ કરવાનું થાય તો શું થાય? બ્લડ પ્રેશર વધારવું પડે. બરાબર છે? તો એને કારણે આ પ્રોબ્લેમ થતા હોય છે. ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, તો એને કારણે પણ લોહી જાડું થતું હોય. કોલેસ્ટ્રોલ એટલે લોહી જાડું, એટલે કોલેસ્ટ્રોલના દર્દીઓને લોહી પાતળું કરવાની દવા આપે છે ને, બધાને ખબર હશે, જેને બીપી હશે, કોલેસ્ટ્રોલ હશે ને, તો એ લોહી પાતળું કરવું જરૂરી છે. ડાયાબિટીસમાં કેમ? તો સુગર, પાણીમાં આપણે ગ્લાસમાં પાણી લઈને પછી સુગર ઓગાળીએ, સાકર કે ખાંડ, તો જેમ જેમ વધારે ઓગાળતા જઈએ એમ એમ એ ઘટ્ટ થતું જાય. બરાબર છે? એ બધાએ અનુભવ કરેલો છે. તો બ્લડમાં પણ એવું છે. જરૂર કરતાં, નોર્મલ લેવલ કરતાં જો સુગર વધારે હોય તો એ ઘટ્ટ થઈ જાય લોહી. તો એ ઘટ્ટ લોહીને પહોંચાડવા માટે પ્રેશર વધારે કરવું પડે. એ જ રીતે આપણું શરીર જો મેદસ્વી થઈ ગયું હોય, કસરતનો અભાવ હોય, વજન વધારે હોય, ઓવરવેઇટ હોય, તો એને કારણે પણ આપણે બીપી વધતું હોય છે. હાઈ બીપી થાય, ઘણી વખત લો બીપી પણ થતું હોય છે કસરતનો અભાવ હોય તો પણ. તો એ મેદસ્વી શરીર કઈ રીતે? તો એ ફેટ જે થઈ હોય, આપણા શરીરમાં ફેટ જમા થઈ હોય, એને પણ બ્લડ તો પહોંચાડવું પડે. એટલે જે વધારાની જે બ્લડ કેપિલરીઝ ઉત્પન્ન કરવી પડે, શરીરને કરવી પડે, અને એને કારણે એની લેન્થ વધી જાય. આપણને ખ્યાલ હશે કે આખા શરીરમાં થઈને 96,000 કિલોમીટર જેટલી આપણી આર્ટરીઝ અને વેઇનને એને સળંગ કરીએ ને, ઝીણી ઝીણી કેપિલરીઝ બધી મગજમાં હોય કે ગમે તે, એને સળંગ લાંબી કરીએ તો 96,000 કિલોમીટર લાંબી એ લાઈન થાય. હવે એમ વિચારીએ કે એક જ મિનિટમાં 72 સેકન્ડ, એટલે 8.8 સેકન્ડમાં, એમાંય 5 સેકન્ડમાં, 5 સેકન્ડમાં હૃદય સંકોચાઈને એટલા 96,000 કિલોમીટર સુધી લોહી પહોંચાડવા માટે કેટલી મહેનત કરવી પડે? તો હૃદયને સ્વસ્થ રાખવું જોઈએ કે નહીં? કેટલા માને છે કે આપણા હૃદયને સ્વસ્થ રાખવું જોઈએ? તો આટલું આપણે કામ કરે છે અને સાયલેન્ટ છે, કોઈને કહેતું નથી. જ્યારે કહે ને ત્યારે આપણે બોલતા બંધ થઈ જઈએ. બરોબર છે? એટલે એને આપણે સ્વસ્થ રાખવું પડે. અપૂરતી આપણે ઊંઘ લેતા હોઈએ, ઊંઘમાં પણ જો આપણે ખલેલ પહોંચતી હોય, રાતની ઊંઘ જો આપણે સ્વસ્થ રીતે ના લેતા હોય 7-8 કલાકની, તો પણ આપણને બ્લડ પ્રેશર વધતું હોય છે. હવે બ્લડ પ્રેશરની જુદા જુદા અવયવ પર શું અસર થાય એના વિશે વાત કરીએ. તો પહેલું તો હૃદય પોતાને જ અસર થાય. પમ્પિંગ કરીને કરીને શું થાય? હૃદય પહોળું થઈ જાય. પછી જે વધુ વોલ્યુમ, ધારો કે 5 લીટરના બદલે 6 લીટર આપણે હૃદય પમ્પિંગ કરવું પડતું હોય તો શું થાય? હૃદય પહોળું થઈ જાય, થાકી જાય, નબળું પડી જાય. બરાબર? એટલે આપણા ધબકારા પણ ઓછા થઈ જાય સમયાંતરે. આપણે ઘણી વખતે કહે ને ડોક્ટર કે એમને પલ્સ ઓછા આવે, ધબકારા ઓછા થઈ ગયા, તો એવું થતું હોય છે. કિડનીમાં પ્રોબ્લેમ, કિડનીમાં શું થાય? હૃદયમાંથી પ્રેશર વધારે આવે તો કિડનીમાં પણ પ્રેશર તો જવાનું જ, આર્ટરીમાં, ઝીણી ઝીણી કેપિલરીમાંથી. તો એને જે ફિલ્ટર કરવાનું છે, યુરિન બનાવવાનું કામ, એ પણ એનું ડિસ્ટર્બ થતું હોય છે. અને એને કારણે ઘણી વખતે લાંબો ટાઈમ જો બીપી વધારે રહે અને એની દવાઓ પણ વધારે લાંબો ટાઈમ ચાલુ રહે તો કિડની પર પણ અસર થાય અને કિડની ફેલ્યોર સુધી આપણને ખેંચી જાય છે. એ જ રીતે બ્રેઇન સ્ટ્રોક મગજમાં એની શું અસર થાય? તો મગજમાં જો વધારે પ્રેશરથી ઝીણી ઝીણી કેપિલરીઝમાં જો એ બ્લડ જતું હોય તો શું થાય? ઘટ્ટ હોય તો એ જામી જાય, પ્લેક્સ થઈ જાય. એટલે એ જે ભાગમાં એ જામ્યું હોય ત્યાંથી આગળ બ્લડ જાય નહીં અને એને કારણે આપણને પેરાલિસિસ થવાની શક્યતા રહે. યાદશક્તિ ઓછી થઈ જાય. જે નજીકના ગાળામાં જે કંઈક બીના બની હોય અથવા કંઈક આપણે લેવા ગયા હોય, શાકભાજી કે એવું કંઈક, તો ભૂલી જઈએ કે શું શાક લેવાનું હતું એ. બરાબર છે? કંઈક કામે નીકળ્યા હોય પણ ભૂલી ના આવીએ. બરાબર? એવું છે. તો એવા પ્રોબ્લેમ બ્રેઇનમાં થતા હોય છે હાઈ બીપીને કારણે. સ્ટ્રોક થવાની શક્યતા રહે. ઘણી વખતે શું થાય? કેપિલરીઝ પાતળી હોય તો એમાંથી હેમરેજ થાય અને હેમરેજ થાય એટલે મગજનો એ ભાગ દબાય અને એને કારણે મગજમાં લોહી જમા થતું જાય ને, હેમરેજ થાય મગજમાં, એટલે એ ત્યાં જમા થાય અને એને કારણે બ્રેઇન સ્ટ્રોક થવાની શક્યતા રહે. એ જ રીતે આંખોમાં પણ ઝીણી ઝીણી કેપિલરીઝ છે. દરેક અવયવમાં ઝીણી ઝીણી કેપિલરીઝ છે. તો આંખ પર પ્રેશર આવે તો શું થાય? એ આપણું વિઝન છે એ નબળું પડતું જાય. એટલે આપણે
બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. હૃદય પર તો ઘણી વખતે હાર્ટ એટેક આવવાની શક્યતા પણ રહેતી હોય છે. બ્લડ પ્રેશર વધારે થઈ જાય તો પણ એવી રીતનું રહેતું હોય. આ બધી વાત કરી આપણે એની ભયાનકતા અને એની શું કામ કરે છે હૃદય એની વાત કરીએ આપણે. તો એ હાઈ બ્લડ પ્રેશરથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? પ્રશ્ન થાય ને બધાને કે એનાથી બચવા માટે શું કરવું? તો તાજા લીલા શાકભાજી આપણે ખાવા જોઈએ, ફળોનો ઉપયોગ વધારે કરવો જોઈએ. મીન્સ ફાઈબરમાં સોલ્યુબલ ફાઈબર, ઇનસોલ્યુબલ ફાઈબર બંને આવી જતા હોય છે. પછી જે વાસી હોય, ફ્રીજમાં રાખેલો ખોરાક હોય ને ઘણી વખતે એ પચવામાં ભારે હોય, તો એમાંથી જે એનો જે પોષક તત્વો છે એ પણ ઓછા હોય, તો એ આપણે ન લેવા જોઈએ. કેમ કે વોલ્યુમ શરીરમાં થાય, જથ્થો થાય, ખાધું ખરું, જથ્થો થયો પણ એમાંથી ન્યુટ્રિશન વેલ્યુ શું થઈ? કોઈ નહીં. એટલે એ ન લેવું જોઈએ. તળેલો ખોરાક વારે ઘડીએ ન ખાવો જોઈએ અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જેથી કરીને આપણે કોલેસ્ટ્રોલથી પણ બચી શકીએ. તેલને વારંવાર ગરમ કરવું ના જોઈએ. ગરમ કરીએ તો એનો ઉપયોગ ના કરવો જોઈએ. બરાબર? વારંવાર ગરમ કરેલું તેલ હોય એમાં ટ્રાન્સફેટ વધી જતો હોય. ટ્રાન્સફેટના કારણે આપણે ઘણી વખતે આપણે ટોપિકમાં જાણતા હોઈએ છીએ કે એને કારણે કોલેસ્ટ્રોલ વધતું હોય છે અને બીપી પણ વધી જાય. આપણે જીવનશૈલીમાં બદલાવ કરવો જોઈએ. જીવનશૈલીમાં શું બદલાવ કરી શકીએ? કે પૂરતી ઊંઘ લઈ શકીએ, પૂરતો વ્યાયામ કરી શકીએ, કે યોગા, ધ્યાન, પ્રાણાયામ, જેથી કરીને આપણા મગજમાં જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ, મારે જે ફેક્ટર કામ કરતું હતું આ બીપી અને કોલેસ્ટ્રોલમાં ને એમાં, એ મારો સ્ટ્રેસ હતો. કેમ કે જે સિન્સિયરલી કામ કરતા હોય ને એની ઉપર સ્ટ્રેસ વધારે આવે. ગવર્મેન્ટમાં તો એવું જ છે, જે કામ કરે એની ઉપર સ્ટ્રેસ વધારે રહે. એટલે એ પ્રમાણે આ રીતના પ્રોબ્લેમ થતા હોય. જમવામાં આપણે મીઠું ઓછું લેવું જોઈએ. બરાબર છે? વજન આપણું ઓછું કરવું જોઈએ. કહેવાય છે કે 10 કિલો જો વજન આપણે ઘટાડીએ ને તો 20 mmHg, એટલે આપણે બીપી માપવાનું એ યુનિટ છે, એટલું બીપી ઘટતું હોય છે. તો ખરેખર આપણું 10 કિલો વજન ઘટાડવું જોઈએ, તો એ આપણને સીધું 20 જે 140 હોય તો 120 આવી જાય. બરાબર છે? એ પ્રૂવ થયેલું છે. એટલા માટે આપણે જે વજન ઘટાડવા માટે, બીપી હોય તો આપણે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બરાબર છે? જેનું વજન ઓછું હોય એને ઘણા ટાઈમે એમનો બીપી વધારે રહેતું હોય છે, પણ એ મેઇન જો આપણું વજન વધારે હોય તો આ ઘટાડવું જોઈએ. તો આપણને જો બીપી રહેતું જ હોય નિયમિત રીતે અને દવા પણ ચાલુ હોય તો એને નિયમિત બીપી માપવાની ટેવ પાડવી પડે. એના કંઈ પણ ચિહ્નો, હેડેક હોય કે ગમે તે કંઈક એમ લાગે કે કંઈક આજે માથું ભારે ભારે લાગે છે કે કામ કરવાની ઈચ્છા નથી થતી, તો એ વખતે આપણે બીપી માપી લેવું જોઈએ. સ્ટ્રેસના કારણો જે હોય, સામાજિક કારણો હોય કે બિઝનેસના કારણો હોય કે, તો એનું સોલ્યુશન લાવીને એને દૂર કરી દેવા જોઈએ. અને તેમ છતાં પણ જો સ્ટ્રેસ રહેતો હોય તો યોગા, ધ્યાન, પ્રાણાયામ એ તો મહત્વની વસ્તુ છે. એને આપણા જીવનની સાથે વણી લેવા જોઈએ. પેકેટ ફૂડ અને પ્રોસેસ ફૂડ એ બધું બંધ કરવું જોઈએ. બરાબર? પ્રોસેસ ફૂડથી પણ આપણે ફેટ વધતી હોય છે અને વજન વધતું હોય છે. પૂરતી સ્વસ્થ ઊંઘ લેવી જોઈએ. યસ, આ બધા એમાં ફેરફાર કરવા જોઈએ. કોને ખ્યાલ આવ્યું? બીપીના પ્રોબ્લેમ વાળા કોણ કોણ છે? હેન્ડ રેઝ કરશો? જે બીપી લઈને આવ્યું હોય આ કોમ્યુનિટીમાં અને શરૂઆત હોય, તો એમને એમના કોચ દ્વારા જે કંઈ પણ સલાહ સૂચન આપવામાં આવે તો એનું પાલન કરવાનું છે. હવે જોઈએ કે આપણી પાસે એવી કઈ સપ્લિમેન્ટ છે કે જેથી કરીને બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકે. બરાબર છે? તો આપણે ડોક્ટર જોડે જઈએ બીપી લઈને તો પહેલું તો શું કહે છે? મીઠું બંધ કરો, તેલ બંધ કરો, બરાબર, ગળ્યું ઓછું કરો, સુગર પણ જો સાથે સાથે હોય તો પણ, બરાબર, ન હોય તો પણ ગળ્યું બંધ કરો, સ્વીટ નહીં લેવાની, આ બધું કહે છે ને. તો એના માટે આપણી પાસે રાજા જેવો નાસ્તો બહુ સરસમાં સરસ છે. 230 કેલરી વાળો આપણી પાસે જે સવારનો નાસ્તો છે, સાંજનો નાસ્તો, ડિનરનો નાસ્તો, તો એમાં તમે જોયું મીઠું છે? નથી. ઓઇલ છે? નથી. ખાંડ જે છે એટલે ખાંડ નથી પણ સુક્રોલોઝ છે, જે બોડીમાં એબ્સોર્બ નથી થતી પણ એનર્જી આપે છે આપણને. એટલે જ તો આપણે જે શેક પીએ છીએ એ દિવસ આપણો એટલો સરસ જાય, ઉત્સાહપૂર્વક જાય અને આનંદિત જાય. બરાબર છે? એટલે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું હોય તો મેં જે વાત કરી, અને એમાં પૂરતા પ્રમાણમાં બધા ન્યુટ્રિશન આવી જાય છે. બ્લડ પ્રેશર એમાં જે તમે જોવા જાઓ તો વિટામિન્સ છે, મિનરલ્સ છે, જે આપણને જરૂર છે, એ બધા ફાઈબર આવી જાય, તો એનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે નાઇટવર્ક્સ એમાં જે છે એલ સિટ્રુલિન અને એલ આર્જિનિન,
એ બંને નાઇટ્રિક ઓક્સાઇડના ઉત્પાદનમાં મદદરૂપ થતા હોય છે. હવે આપણને એમ થાય કે નાઇટ્રિક ઓક્સાઇડ શું ઉપયોગમાં આવશે? તો નાઇટ્રિક ઓક્સાઇડ બોડીમાંથી ઉત્પન્ન થતો જ હોય છે, પણ 30 વર્ષની ઉપરની ઉંમર જેમ જેમ થતી જાય એમ એમ આપણી જે કેપિલરીઝ જે હોય બ્લડની જે વેસલ્સ મેં વાત કરી ને, આર્ટરીઝ અને વેઇન, એની જે અંદરની દિવાલ હોય એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થતો હોય છે. હવે ગેસ શું કામ કરે? તો બ્લડ જ્યારે હાર્ટ પમ્પિંગ કરે ત્યારે ગેસ આગળ જતો હોય, એની પાછળ બ્લડ જતું હોય. તો જેમ જેમ આગળ જતું જાય એમ જે સંકોચાયેલી આપણી આર્ટરીઝ હોય એને ખોલે, અને ખોલે એટલે બ્લડ સર્ક્યુલેશન છેક આપણા એન્ડ ઓર્ગન સુધી પહોંચી જાય. બરાબર? છેલ્લા ઓર્ગન સુધી, છેલ્લી જગ્યાએ, છેલ્લી કેપિલરી સુધી. તો એ આપણે જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એનું ઉત્પાદન ધીરે ધીરે ઘટતું જતું હોય તો આપણે બહારથી શરીરમાં એનું ઉત્પાદન થાય એવા તત્વો આપવા જોઈએ કે નહીં? બરાબર, આપવા જોઈએ. તો એ એલ આર્જિનિન છે, એ એમિનો એસિડ છે, એલ આર્જિનિન અને એલ સિટ્રુલિન. તો એ બંને એમિનો એસિડ એ રીતે એમાં એક્ટિવેટ કરે છે આર્ટરીઝ અને કેપિલરીઝને કે એ નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન કરે. બરાબર? તો એના કારણે આપણને દરેક જગ્યાએ તમે નાઇટ્રિક ઓક્સાઇડ લો, આ નાઇટવર્ક્સ લો, એ દિવસમાં ગમે ત્યારે લઈ શકીએ, પણ સાંજે લઈએ તો એ વધારે સારું. ઘણા બધાને યુરિનેશનનો પ્રોબ્લેમ રહેતો હોય, રાત્રે પેશાબ કરવા ઉઠવું પડતું હોય, તો એ થોડાક વહેલા 5 વાગ્યા પહેલા, 5 વાગ્યાની આસપાસ લઈ શકાય સાંજે. તો આ બહુ જ સરસમાં સરસ, અને જે આની સંશોધન કર્યું અને એમને ડોક્ટર લ્યુઇસ ઇગ્નારો એમને નોબેલ પ્રાઇઝ આપ્યું છે. તો નોબેલ પ્રાઇઝ એમને નથી મળતું હતું. જે જાહેર રીતના કાર્યો કરે, જેણે સંશોધન કર્યું હોય એની ઇફેક્ટ આખા સમુદાય પર પડતી હોય, સમાજ પર પડતી હોય, અને એને મદદરૂપ થતું હોય એવા લોકોને આપણને એમાં આપેલ છે. અને આ જે છે, આ નાઇટવર્ક્સ છે, એના જે મેઇન કન્ટેન્ટ છે એની પેટન્ટ પણ આપણે હર્બલાઇફ કંપનીએ લીધેલી છે 200 વર્ષ સુધી. એટલે ત્યાં સુધી તો આપણે કોઈ આવી પ્રોડક્ટ બનાવી પણ ન શકે. એટલે યુનિક પ્રોડક્ટ છે, યુનિક સપ્લિમેન્ટ છે કે આપણે એને યુઝ કરીને આપણું બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકીએ. મારે આના લીધે જ બ્લડ પ્રેશર નિયંત્રિત થયેલું છે. શેક લેતો 2 ટાઈમ શેક સાથે નાઇટવર્ક્સ, તો અત્યારે બ્લડ પ્રેશર હું ગમે ત્યારે માપું તો નોર્મલ રેન્જમાં જ હોય, ગમે એવું ટેન્શન હોય તો પણ. એટલે આ ખાસ અગત્યનું છે. તો એ આપણને સહાયરૂપ થાય છે. એમાં વિટામિન સી, ઈ, ફોલિક એસિડ પણ છે. એટલે એનું સાઈડ ઇફેક્ટ ગણો એટલે પોઝિટિવ સાઈડ ઇફેક્ટ. તો એનાથી સ્કિન સારી થાય, હેર સારા થાય, એ પણ એ આપણા પ્લસ પોઈન્ટમાં આવે છે. એન્ટી એજિંગ, તમારી ઉંમર ના દેખાય. કેમ કે ઉંમર ક્યારે દેખાય? કે આપણા ઓર્ગન ઘરડા થાય ત્યારે. ઓર્ગન ઘરડા ક્યારે થાય? એને બ્લડ સપ્લાય ના મળે ત્યારે. અને આપણે બ્લડ સપ્લાય તો આનાથી નાઇટવર્ક્સથી આપણે પૂરો પાડીએ છીએ. એટલે આપણે જે ઉંમર વધતી જતી હોય એ ન દેખાય. મારી ઉંમર 62 યર્સ છે, પણ મને અત્યારે ફીલ થાય છે હું 50 વર્ષનો છું. બરોબર છે? તો એ એન્ટી એજિંગ એના લીધે આવતી હોય. અને એટલી સરસ મજાની ઊંઘ આવતી હોય, ઘણાએ અનુભવ કર્યો હશે. નાઇટવર્ક્સ કોણ યુઝ કરે છે? હેન્ડ રેઝ કરશો પ્લીઝ. यस, राजेंद्र सिंह, राजेंद्र भाई, यस. तो आपका अनम्यूट की रिक्वेस्ट भेजी है. हाँ सर, हाँ, आपका एक्सपीरियंस इसके बारे में क्या है? बहुत अच्छा है सर। मेरे को जुड़े हुए इस कम्युनिटी में 8 महीने हो गए यस, और मेरा 15 किलो फैट लॉस हुआ। यस, और मैं जब जुड़ा था तो मेरे को स्पाइन की तकलीफ थी, यस, तो वो उसमें 4-5 दिन में आराम हो गया। और जैसे अभी आपने बताया हार्ट की प्रॉब्लम, तो मेरे भी 5 बार ऑपरेशन हुए, राइट, बाईपास भी हुआ है, स्टेंट भी 5 डले हुए हैं, या, और ब्लड प्रेशर की भी समस्या था, वो भी ज्यादा रहता था, कम नहीं होता था। लेकिन जब से इस कम्युनिटी में आया और राजा जैसा नाश्ता और रानी से चाय मैंने लेना शुरू किया, तो 4-5 दिन में तो हमारा स्पाइन का तकलीफ दूर हो गया। यस, और अभी हार्ट का कोलेस्ट्रॉल वगैरह सब लेवल में रहता है। सारी रिपोर्ट हम कराए थे तो बिल्कुल सही है, कहीं कोई दिक्कत अब नहीं है। ट्राइग्लिसरीन एकदम नॉर्मल चल रहा है, राइट, बीपी चल रहा है, और यस, मेरे गैस की समस्या बचपन से थी, बहुत ज्यादा गैस बनते थे, यस, तो उसमें भी मेरे को काफी फायदा हो गया है। राइट, 70-80% गैस कम हो गई है। पहले थकान लगती थी, मैं आधी किलोमीटर भी नहीं चल पाता था। अब मेरे को क्या है, कितना भी चलूं, सीढ़ी चढ़ूं, कोई तकलीफ नहीं होता है। अभी भी यस, आप देख होंगे कि मैं मॉर्निंग वॉक ही कर रहा हूँ, मेरे को कोई तकलीफ नहीं होती है। और नाइट वर्क भी यूज करता हूँ, और सप्लीमेंट्री भी, मल्टीविटामिन, ओमेगा 3 और कैल्शियम बहुत सारे मैं यूज करता हूँ। और कंटिन्यू मैं भी ले रहा हूँ, मेरी वाइफ भी लेती है, मेरे बच्चे लेते हैं। डायनोसेक हमारा पोता पोती है, 1.5 साल का पोती है, 6 साल का पोता है, वो भी डायनोसेक लेता है। और यस. समस्याएं सारी धीरे धीरे खत्म हो गई जो है। बहुत अच्छा और रिजल्ट आपने शेयर किया, बहुत बढ़िया. आपका रिजल्ट बहुत ज्यादा अच्छा है. आपका एज कितना है? 63 चल रहा है सर। 63.
हाँ तो वी बोथ आर सेम मेरा 62 चल रहा है. ओके, थैंक यू वेरी मच राजेंद्र थैंक सर. यू सर, थैंक यू थैंक थैंक यू यू, थैंक यू सर। थैंक यू वेरी मच. यस, तो उसका जो रिजल्ट है ना नाइट वर्क का बहुत अच्छा है. और जो इधर तक मेरा टॉपिक था, लास्ट में ये कहना है कि जो हमारे स्ट्रेस को दूर करना है हमारे ब्रेन में. अभी तो छोटे बच्चे को भी स्ट्रेस रहता है, सभी को स्ट्रेस रहता है. तो स्ट्रेस को कम करना है तो हमारे हमारे पास ऐसे मित्र होने चाहिए, फ्रेंड्स होने चाहिए कि वो हमें अच्छी तरह से समझे. हम उस हमारा दिल है वो उसके पास खोल सके, हमारी हर बात उनको बता सके. क्योंकि जो टेंशन होता है ना वो दिखाई नहीं देता, लेकिन उसका सिम्टम्स जो होता है ना, ડાયાબિટીસ है. તો ડાયાબિટીસ વગેરે બીપી, કોલેસ્ટ્રોલ, આ બધી ચિંતાઓ જે છે એ બધી આપણે એના કારણે જે બીમારીના કારણે થતી ચિંતા પણ આનાથી દૂર કરી શકીશું. એટલે ખાસ એ એટલે ડાયાબિટીસ પણ જો સાથે હોય તો એને પણ કંટ્રોલ કરવા માટે જે આપણા કોચ જે સપ્લિમેન્ટની વાત કરે તો એ પણ કરવું, જેથી કરીને આપણે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં લાવી શકીએ. યસ, થેન્ક યુ વેરી મચ. આજે બધાએ તમે મને વ્યવસ્થિત રીતે સાંભળ્યો અને ખૂબ જ સારી રીતે તમે વ્યવસ્થિત રીતે મુદ્દા નોંધ્યા હશે અને 2-4 જણને તમે મદદ કરજો. અને આ જે કોમ્યુનિટીમાં આપણું જે મિશન છે કે વર્લ્ડને હેલ્ધીયર અને હેપીયર બનાવવાનું, તો એમાં એક પાર્ટ બનજો. યસ, થેન્ક યુ વેરી મચ.